મોરબીમાં ટંકારા મિતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં આગ લાગી। આર્ય વિદ્યાલયની સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। શોર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હોવાની માહિતી છે। બસમાં સવાર તમામ બાળકોનો ઘટનામાં આબાદ બચાવ થયો છે। ઘટના સમયે બસમાં હાજર 40 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો। સમયસર તમામ બાળકોને બસમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। ડ્રાઈવર પણ નીચે ઉતરી ગયા હતા, એટલે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ટંકારા મિતાણા બ્રિજ પાસે આ સ્કૂલ બસમાં આગ લાગી, જેમાં બસ માં ભયાનક આગ લાગી હતી અને શોર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હોવાની માહિતી છે। તો આ બસમાં 40 વિદ્યાર્થીઓ સવાર હતા। જો કે સમય સૂચકતા વાપરીને તમામ વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા, એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું। મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। બાળકોનો આબાદ બચાવ થયો છે। સ્વાભાવિક રીતે બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। જી પાર્થ। ટંકારાનું જે મિતાણા ગામ છે એ મોરબી રાજકોટ હાઈવે પર આવેલું છે ને, ત્યાં ઓવરબ્રિજ છે। ઓવરબ્રિજ ઉપરથી આ જે સ્કૂલની બસ જે છે એ પસાર થતી હતી। ઓવરબ્રિજ દરમિયાન આ બસમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ડ્રાઈવર દ્વારા બસને સંભાવી દેવામાં આવી હતી। તો ત્યાંથી તે પોલીસની 112ની જે ટીમ છે તે પસાર થતી હોય અને બસમાં આગ લાગવાની જે જાણ છે તેઓને ધ્યાને આવી હતી અને પોલીસ દ્વારા તમામ બાળકોને જે સહી સલામત રીતે જે છે એ આ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અંદાજિત 40 જેટલા બાળકોને પોલીસની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે સંપૂર્ણ જે બસ છે તે આગમાં બળી અને ખાખ થઈ છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી રાહતનો શ્વાસ લીધો છે। આ જે ઘટના બની ત્યારે એવું પ્રાથમિક રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે બસનો જે ડ્રાઈવર છે તેની પાછળના ભાગે કોઈ પણ પ્રકારે શોર્ટ સર્કિટ થઈ હોય ને, જેના કારણે આ જે આગ છે એ આગ લાગી હતી ને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ આગમાં સમગ્ર બસ છે તે ખાખ થઈ હતી। પરંતુ સ્થાનિકો આવી જતા અને બાળકોને પોલીસ અને સ્થાનિકો દ્વારા હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો રાહતનો શ્વાસ છે અને મોટી દુર્ઘટના છે તે હાલ પૂરતી ટળી છે। આભાર પાર્થ વિગતો આપવા માટે।